टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। એજન્ડા એટ 9 માં સૌપ્રથમ વાત કરીશું વિધાનસભા સત્રની, જેનું આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે। રાજ્યપાલનું સૌપ્રથમ અભિભાષણ થશે અને ત્યારબાદ આ બજેટ સત્રનો પ્રારંભ થનારો છે અને આજે રાજ્યપાલના ભાષણ પર આભાર પ્રસ્તાવ ગૃહમાં રજૂ કરવામાં આવશે અને ગુજરાતમાં માલ અને સેવા વેરા સુધારા બાબતે વટહુકમ બાબતે કનુભાઈ દેસાઈ નિવેદન આપશે। આઈઓસીના વાર્ષિક અહેવાલ પર કેગની ટિપ્પણી અને સરકારી સમીક્ષા બાબતનું વિધાનસભાના મેજ પર મૂકવામાં આવશે। ગુજરાત સ્ટેટ ડેમ સેફ્ટી ઓર્ગેનાઇઝેશનનો વાર્ષિક અહેવાલ ગૃહમાં મુકાશે। ગૃહમાં શોક પ્રસ્તાવ પણ રજૂ થનાર છે। પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, કડીના ધારાસભ્ય કરસન સોલંકી સહિત પૂર્વ ધારાસભ્યોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવશે। આ સાથે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ ગૃહમાં ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ રજિસ્ટ્રેશન અને નિયમન સુધારા વિધેયક રજૂ કરશે। યોગ નેચરોપેથીને રજિસ્ટ્રેશન અને નિયમનમાંથી બાકાત રાખવામાં આવશે। રાજ્ય કાઉન્સિલમાં વધુમાં વધુ 2 ટર્મ સુધી સભ્યોની નિમણૂક કરી શકાશે। કાઉન્સિલમાં સભ્યની મુદત સુધી હોદ્દો ધરાવી શકાશે અને જિલ્લા સ્તરે મુખ્ય જિલ્લા તબીબી અધિકારી, તબીબી અધિક્ષક, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, સભ્ય સચિવ તરીકે રહેશે। જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લા સ્તરે આયુર્વેદ, ડેન્ટલ અને હોમિયોપેથીમાંથી 3 સભ્યોની નિમણૂક કરવામાં આવશે અને જિલ્લા સ્તરે વધુમાં વધુ 2 ટર્મ સભ્ય કે હોદ્દો ધારણ કરી શકાશે। આજ મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, આજથી આ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે। આ સત્રની વિશેષતાઓ શું રહેશે અને કયા કયા મહત્વપૂર્ણ મુદ્દા છે જે આ સત્રનો એક હિસ્સો બનશે? 15મી વિધાનસભા છે કે જેની આજથી જે બેઠકો છે તે યોજાવાની શરૂ થઈ જશે। રાજ્યપાલના જે સંબોધન છે, સંબોધન અને આભાર પ્રસ્તાવ સાથે જે સંબોધન સાથે વિધાનસભા ગૃહની 12 વાગ્યાથી શરૂઆત છે તે થવાની છે। ત્યારબાદની જો વાત કરવામાં આવે તો પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, તેની સાથે જે કરસનભાઈ સોલંકી ધારાસભ્ય, પૂર્વ ઉપાધ્યક્ષ શંભુજી ઠાકુર, જેમના મૃત્યુ થયા છે, તેને લઈને જે શોક પ્રસ્તાવ છે, શોક પ્રસ્તાવ મૂકવામાં આવશે। દિવસ પરની શરૂઆત ની જો વાત કરવામાં આવે તો અલગ અલગ શોક પ્રસ્તાવ બાદ જે અલગ અલગ બિલ છે, બિલને લઈને આવતીકાલથી ચર્ચા થશે, પરંતુ મેજ ઉપર જે ડોક્યુમેન્ટ મુકાવાના છે તેની અંદર આઈઓસીનો વાર્ષિક અહેવાલ છે તે મુકાવાનો છે। તેની સાથે જ ગુજરાત સ્ટેટ ડેમ સેફ્ટી ઓર્ગેનાઇઝેશનનો જે વાર્ષિક અહેવાલ છે તે મુકાશે। જે એક કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે તેને લઈ અને આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશ રજિસ્ટ્રેશન અને નિયમન સુધારા વિધેયક છે તે ગૃહમાં રજૂ કરવાના છે અને તેની સાથે જ જે અલગ અલગ આ જે કાર્ડ કેમ લાવવામાં આવ્યો છે તેમાં સુધારો કેમ કરવામાં આવ્યો છે તેને લઈને પણ રજૂઆત છે તે થવાની છે। રાજ્યમાં કાઉન્સિલમાં વધુમાં વધુ 2 ટર્મ સુધીની જે સભ્યો હતા તેમને નિમણૂક કરી શકાશે તે પ્રકારની પણ જોગવાઈ કરવામાં આવી છે અને કાઉન્સિલમાં સભ્યની મુદત સુધી જે હોદ્દો ધરાવી શકે તે પ્રકારની પણ વાત છે તે કરવામાં આવી છે। તેની સાથે જ મહત્વના મુદ્દાઓ પર પણ ચર્ચા થશે। ગુજરાત ફિઝિયોથેરાપી કાઉન્સિલના સુધારાનો બિલ પણ રજૂ કરવામાં આવશે। આભાર કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આજનું શરૂ થનારું આ સત્ર અનેક બાબતોને લઈને મહત્વપૂર્ણ બની રહેશે।